હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે ગુજરાતના અમુક સમાચાર પત્રો વાળાઓ પૈસાની લાલચ અને ટીઆરપી માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અલગ અલગ સંસ્થાના સંતોના જૂના પ્રવચનોમાંથી કટકા કરીને લોકોને ભ્રમિત કરીને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લઈને સમાચાર વાળાઓ અમુક અજ્ઞાની બાવાઓ અને કથાકારોને ચણાના ઝાડ પર ચડાવીને ભગવાન સ્વામિનારાયણને બદનામ કરી રહ્યા છે। મીડિયાવાળા અને ખાસ અજ્ઞાની બાવાઓનો સ્વામિનારાયણ સંપ્રદાય સામે વિરોધનો કાર્યક્રમ ફેલ ગયો, પણ સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખૂબ સફળ રહ્યો, કારણ કે એક પણ સ્વામિનારાયણના હરિભક્તોની આસ્થા ઓછી નથી થઈ, પણ તમામ અલગ અલગ સ્વામિનારાયણ સંસ્થાના હરિભક્તો એક થઈને આ વિરોધીઓને જવાબ આપ્યા। આ બહુ મોટી વાત છે સ્વામિનારાયણ સંપ્રદાય માટે। આજે કરોડો લોકો ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી ભગવાન માની રહ્યા છે। તેમના પરમહંસો પણ એવા જ મહાપ્રતાપી અને ઐશ્વર્યવાળા હતા। એક એક પરમહંસો ભગવાન થઈને પૂજાય એવા નંદ સંતો હતા। ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સંત દ્વારા આજે પ્રગટ છે। તે ખુદ ભગવાન સ્વામિનારાયણે કોલ આપેલો છે। આજે એ જ ગુણાતીતના વારસદાર વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજની થોડીક વાત કરીશું। બીએપીએસ સંસ્થાના તમામ હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજના અંગો અંગમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા એ માનતા જ હતા, પણ ભારત અને વિશ્વના અનેક ધર્મગુરુઓ પણ તેમને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ માનતા હતા, અને જે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો નહોતો એવા લાખો લોકો પણ પ્રમુખ સ્વામી મહારાજને એક સાચા સંત અને હજારો લોકો તેમને જ ભગવાન કહેતા હતા। પણ આજે અમુક લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન ધર્મના વિરોધી તરીકે દર્શાવે છે। તેમના માટે ખાસ આ વિડિયો છે કે જે સંતે સનાતન ધર્મ અને હિન્દુઓના દેવી દેવતાઓ માટે પોતાના મંદિરોના કાર્ય બંધ રખાવીને આવા મંદિરોના કાર્યો પૂર્ણ કરાવીને સનાતન ધર્મની પ્રતિષ્ઠાને ક્યારેય નીચે નહીં પડવા દીધી। એ પછી ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરના સુવર્ણ કળશ હોય, વડોદરાના સુપ્રસિદ્ધ સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમાનું નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ હોય, કાગવડ ખોડલ ધામ મંદિર નિર્માણ કે શિલાપૂજન હોય, મહંત સ્વામી મહારાજ દ્વારા વિશ્વના સૌથી ઊંચા મંદિર એવા ઉમિયાધામ મંદિરનો શિલાપૂજન હોય, અને ઘણા બધા ગામોના રામજી મંદિરો, શિવ મંદિરો, માતાજીના મંદિરો ભક્તોના ભક્તિભાવથી મંદિરોના નિર્માણ કાર્યમાં સતત મદદ અને મૂર્તિ પ્રતિષ્ઠા માટે પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા લોકોના કોલ પૂરા કર્યા છે। આ તો આપણે ખાલી 4-5 કાર્યો જોયા, બાકી પ્રમુખ સ્વામી મહારાજના કાર્યોનો કોઈ આંકડો મળે તેમ નથી। મંદિરો, સ્ત્રી ધનના ત્યાગી સંતો, નિષ્ઠાવાન લાખો હરિભક્તો, ધર્મક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાષ્ટ્ર સેવા, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, રેલ રાહત કાર્યો, આદિવાસી વિસ્તારોમાં કરેલી સેવાઓ, પ્રાણીઓની સેવા જેવી અનેક સેવાઓ પ્રમુખ સ્વામી મહારાજે કરેલી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડાયરેક્ટર ઓફ કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીનો પ્રસંગ દ્વારકામાં જે હાલ છત્ર છે તે પ્રમુખ સ્વામી મહારાજે પૂજન કરેલ છે તે પરિમલ નથવાણીના મુખે જ સાંભળીએ। પ્રમુખ સ્વામી બાપાને 1987માં એમના પ્રથમ વાર મેં આશીર્વાદ લીધા હતા, અને એ પછી એક એવો પ્રસંગ બન્યો કે હું પરમ કૃષ્ણ ભક્ત છું, અને મને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું કે મારે દ્વારકાધીશના મંદિરમાં એક છત્ર બદલવાનું હતું, અને એ છત્ર બદલતા મને સંકોચ પણ થતો હતો કે હું કેમ આ કરું, એટલા માટે કે એ પૂર્વ જે વર્ષો જૂનું જે છત્ર હતું એ પૂજ્ય ડોંગરેજી મહારાજે ત્યાં પધરાવેલું, અને ડોંગરેજી મહારાજે પધરાવેલા આ છત્રને બદલવાનું મને બીક લાગતી હતી કે હું ધર્મના નામે કંઈ ખોટું તો નથી કરતો। ત્યારે ફરી વખત હું જે મેં છત્ર બનાવ્યું હતું એ નવું લઈ અને હું પૂજ્ય બાપા પાસે ગયો હતો, અને મેં એમની સાથે ચર્ચા કરી કે હું આ લાવ્યો છું તો હું શું કરું। તો એણે કીધું ચોક્કસ સમયની સાથે તમારે આ સારું કાર્ય કરવું જોઈએ, અને એમણે પોતે મારા છત્રને પૂજા કરીને મને આપી, અને એ છત્ર પૂજા કરીને એમને આપી એ છત્ર આજે પણ દ્વારકાધીશના મંદિરમાં બિરાજમાન છે। કે હવે સૌએ સ્વામીજીની વાત કરી, આપણા હિન્દુ ધર્મના ગૌરવ સમાન આપણે ગણીએ છીએ એમને, અને એક વિશેષ દરજ્જો એમનો આપણા જીવનમાં રહ્યો છે, હિન્દુ ધર્મમાં રહ્યો છે, અને સર્વ ધર્મ માટે એમને માન હતું। પરંતુ આપણે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરીએ છીએ, રામ ભગવાનને યાદ કરીએ છીએ, તો આજની સદીમાં આપણે અને આપણા યુવાનો પ્રમુખ સ્વામી મહારાજને એક વિશિષ્ટ દરજ્જાથી આપણે જોઈએ છીએ
કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે વિરલ વ્યક્તિત્વ, મહાન સંત, પરંતુ હું એવું ચોક્કસ માનું છું કે આજે ભલે આપણે એમને સંત તરીકે જોતા હોય, પણ આવનારી પેઢી એમને ભગવાન તરીકે જોશે, અને એમાં મને કોઈ શંકા નથી. આપણે પરિમલભાઈ નથવાણી દ્વારા આ પ્રસંગ સાંભળ્યો. એ મોટા ભાગના બીએપીએસ સંસ્થાના હરિભક્તો આ પ્રસંગ જાણતા નહીં હોય. આવા તો અનેક પ્રમુખ સ્વામી મહારાજના કાર્યો છે, પણ ક્યારેય બીએપીએસ સંસ્થાએ કે તેમના સંતોએ યશ નથી લીધો, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા હતા કે આપણાથી કશું જ નથી થતું, બધું ભગવાનની મરજીથી થાય છે અને તેઓ જ બધું કરે છે. આ જ ભાવનાથી બીએપીએસ સંસ્થામાં આજે પણ લાખો લોકોને મદદ અને અન્ય સંસ્થાને પણ મદદ કરે છે. આજે વિશ્વનું સૌથી મોટું મંદિર અને મુસ્લિમ દેશનું સનાતન ધર્મનું સૌથી વિશેષ મંદિર અને અન્ય મંદિરોમાં તમામ સનાતન ધર્મના દેવી દેવતાઓને પધરાવીને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી છે.